સ્વાગત છે તમારું અમારી સીએન ક્લાસીસની આ સુદર્શન રિવિઝન સિરીઝની અંદર. આજે આપણે ગણિતનું ચેપ્ટર નંબર 11 એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. જો તમને વર્તુળના હજી કોઈ કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો આપણો આગળનો વિડિયો આવી ગયો છે વર્તુળ ચેપ્ટર નંબર 10 નો, તો પહેલા એ જોઈ લેજો, પછી આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો વિડિયો જોજો. તો શરૂઆત કરીએ છીએ. હવે આ ચેપ્ટરની અંદર શું આવવાનું છે એ પહેલા કોન્સેપ્ટ વાઇઝ એક માહિતી મેળવી લઈએ કે ભાઈ આ ચેપ્ટરની અંદર જે વર્તુળ છે એનો કોઈ ભાગ આવવાનો છે. ભાગ એટલે સર ખબર ન પડી તો કે ભાઈ આમાં જેટલા પણ સૂત્ર છે એ આખા વર્તુળનો એક ભાગ છે. હવે તમને એકદમ ક્લિયર સમજાવું તો એ રીતના કે ભાઈ એ જરાક ધ્યાન આપજો કે વર્તુળના કેન્દ્ર આગળ બનતા ખૂણા પર બધું આધારિત છે. ખૂણાને આપણે કેના વડે દર્શાવીએ છીએ? થીટા વડે. તો આ જે વર્તુળ છે, ધારો કે અહીંયા તમને આખું વર્તુળ દેખાય છે, એ વર્તુળ છે એમાંથી કોઈ ભાગ, એક ટુકડો કે જેમાં ખૂણો બનતો હોય, જેમ કે અહીંયાથી આટલે આ બે ભાગ પાડું, અહીંયા કોઈ ખૂણો બને છે આ થીટા, તો એટલો જે ભાગ બને છે એનું મારે કામ છે આ ચેપ્ટરની અંદર, બરાબર. અને આપણે આખા ચેપ્ટરમાં આખા જે વર્તુળ છે એનો એક અપૂર્ણાંક લઈએ છીએ. અપૂર્ણાંક એટલે જ્યારે આપણે સંપૂર્ણ વસ્તુ લઈએ એમાં આખો વર્તુળ આવી જાય છે, એનો કોઈ ભાગ હોય તો એને શું કહીએ છીએ આપણે? અપૂર્ણાંક. તો હંમેશા આખા ચેપ્ટરની અંદર આપણે અપૂર્ણાંકની જ વાતો કરવાના છીએ. તો એ પહેલા થોડાક વર્તુળના કોન્સેપ્ટ જોઈ લઈએ છીએ કે જે તમને આગળના સૂત્રમાં પણ કામ લાગવાના છે. તો સૌથી પહેલા કે ભાઈ વર્તુળનો પરિઘ, એ તમને સરસ મજાની એક આકૃતિ દેખાય છે તે સાયકલનું પૈડું છે. તો પૈડાની ફરતે જે તમને બ્લેક કલરની જે ટાયરની પેલી રિંગ આવે એ દેખાતી હશે, બ્લેક કલરની જે આપણે કહીએ ટાયર છે તે. તો એ જે પરિઘ છે, એ જે ટાયરની લંબાઈ છે, એ લંબાઈ શોધવી હોય એના માટે કયું સૂત્ર છે? તો કે 2πr. આ ખાસ ધ્યાન રાખજો. પરિઘ છે એટલે કે સર્કમ્ફરન્સ છે, એટલે કે વર્તુળની જે કિનારી છે એ કિનારીની જે લંબાઈ છે એને શું કહેવાય? પરિઘ કહેવાય છે. જો હું એને અહીંયા વચ્ચેથી તોડી કાઢું અને પછી એક લાંબી કરું લાઈન, તો એક સીધી લાઈન મળે મને. એ શું છે? લંબાઈ. એટલે લંબાઈ માટેનું સૂત્ર કયું છે? 2πr. હવે એની સામે સર મને પાણી આવી ગયું છે ભાઈ પીઝા જોઈને. ભાઈ ક્ષેત્રફળ છે. એ શું છે? ક્ષેત્રફળ. હવે આપણે ખાલી કિનારીની વાત નથી કરવાના, એ આખી જે વસ્તુ છે અથવા તો કોઈ આકાર છે જે સપાટી પર જગ્યા રોકે છે, તો એ કઈ જગ્યા રોકે છે એને શું કહેવાય? એનું ક્ષેત્રફળ કહેવાય. કોઈ પણ બંધ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાને એનું ક્ષેત્રફળ કહેવાય છે. અહીંયા વર્તુળ છે, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr². આ બંને સૂત્રો જે છે એ ખૂબ અગત્યના છે, જે તમારા આગળના સૂત્રની અંદર ઉપયોગ થવાના છે. એટલે જો તમને આ બે કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આગળના સૂત્ર બહુ સહેલાઈથી યાદ રહી જવાના છે. ઓકે, આગળ વધીએ. એ પહેલા કે જોઈ લો કે આર્યભટ્ટ જે છે એને પાઈ નું મૂલ્ય આપ્યું, પણ શ્રીનિવાસ રામાનુજન છે એમને પાઈ નું આસન્ન મૂલ્ય શોધ્યું છે. હવે રામાનુજન છે એ ખૂબ પહોંચેલી વ્યક્તિ હતી. તમે એના ઘણા બધા વિડિયોઝ જોઈ શકો છો. રામાનુજન જે વ્યક્તિ છે એ એવો ગણિત શાસ્ત્રી થઈ ગયો છે કે તમને નવાઈ લાગશે જાણીને કે એણે એવી ગણતરીઓ શોધેલી છે કે તમને એમ થશે કે આ શક્ય જ નથી. જેમ કે ધન પૂર્ણાંકો છે, 1 2 3 4. હવે તમે વિચારો કે જે ખાલી ધન સંખ્યાઓ છે, જે ક્યાંય બાદબાકી આવતી નથી, ક્યાંય અપૂર્ણાંક આવતા નથી, એનો સરવાળો જો તમે અનંત સુધી કરો તો એનો જવાબ એટલે કેટલો આવ્યો ખબર? -1/12. હવે વિચારો. અને આને એને સાબિતી પણ આપેલી છે. તો શ્રીનિવાસન રામાનુજન ખૂબ મોટા ગણિત શાસ્ત્રી છે. એમાં તમે જીવન ચરિત્ર વાંચો, એમના પર મૂવીઝ બનેલી છે, એ જુઓ, તમને ખ્યાલ આવશે કેવા વ્યક્તિ હતા જે આપણા દેશની અંદર જન્મેલા છે, આપણા દેશના માટે એક ગર્વ છે. તો એવા વ્યક્તિ વિશે જાણો, એવા વ્યક્તિ વિશે વાંચો, એવા વ્યક્તિ વિશે જુઓ, તો તમને ગણિત ગમશે. આગળ જોઈએ કે ભાઈ પહેલા જોયું વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ. હવે તમને જોડકાની અંદર પૂછાઈ શકે કે ભાઈ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ તો જે πr² છે એના કરતા અડધું. હવે ચતુર્થ ભાગ એટલે અર્ધ વર્તુળ છે એનું પણ અડધું, એટલે આના કરતા અડધું, તો 1/4 πr². આ રીતના અર્ધ વર્તુળનો પરિઘ પૂછાઈ શકે. જેમ કે અહીંયા તમને આપે આ અર્ધ વર્તુળ છે એનો પરિઘ 2πr એના ભાગ્યા 2 પ્લસ આ ત્રિજ્યા કેટલી થઈ? 1 અને બીજી ત્રિજ્યા 2 એટલે 2 વખત આ 2 2 કેન્સલ, πr પ્લસ 2r. ચતુર્થ ભાગની કે તો ચતુર્થ ભાગ એટલે કેટલો?
આટલું એમાં પણ ત્રિજ્યા કેટલી વાર આવી 2 વખત અને પરિઘનો ચોથો ભાગ એટલે આનો ચોથો ભાગ એટલે 2 પાઈ r ભાગ્યા 4 2r તો પાઈ r ના છેદમાં 2 2r આ શું આવ્યું તો કે ચતુર્થ ભાગ છે ચતુર્થાંશ છે એની પરિમિતિ તો આ રીતના તમને જોડકાની અંદર પ્રશ્નો પૂછાઈ શકે છે આગળ જોઈએ તો કે હવે આપણે શીખવાના છે વૃત્તાંશ જે આ ચેપ્ટરના મુખ્ય અગત્યના કોન્સેપ્ટ છે વૃત્તાંશ વૃત્તાંશ કોને કહેવાય તો કે બે ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વૃત્તાંશ કહે છે અહીંયા સરસ મજાનો તમને પ્રિઝમ એક કટકો આપેલો છે તો આ જે કટકો છે એનો જે આકાર છે એને જ કહેવાય વૃત્તાંશ આ વૃત્તાંશ જે છે તે એક્ઝેક્ટલી ત્રિકોણ આકારનો નથી ત્રિકોણની નીચે સેજ વર્તુળાકાર ભાગ આવે બરાબર તો આ જે બને છે આખો કોન્સેપ્ટ એ શું બને છે વૃત્તાંશ બને છે જે ત્રિકોણ નથી શંકુ એને કેવો આકાર કહેવાય વૃત્તાંશ આકાર કહેવાય છે હવે એની અંદર બે ભાગ પડતા હોય છે જે આ કટકો જોવો છો એ લઘુ વૃત્તાંશ છે અને એના સિવાયનો જેટલો ભાગ છે એને શું નામ આપીએ આપણે ગુરુ વૃત્તાંશ નામ આપીએ છીએ તો એના જ વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો પહેલા જો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને આકાર તો ખબર પડી ગઈ કે આને વૃત્તાંશ કહેવાય હવે એમાં જે લઘુ વૃત્તાંશ છે એનું આપણે ક્ષેત્રફળનું સૂત્ર મેળવીએ બહુ સહેલું છે આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે આપણે આખા વર્તુળનો કોઈ ભાગ લેવાના છે ભાગ એટલે ખૂણો તો આખા વર્તુળનો કેટલા અંશનો ખૂણો બનતો હોય તો કે સર 360 એમાંથી કેટલો ભાગ લેવાના છે તો કે થીટા એ આપણે ક્યાં લખીએ ઉપર એટલે થીટા ના છેદમાં 360 હવે કેનો ભાગ છે તો કે આખા વર્તુળના ક્ષેત્રફળનો ભાગ છે તો આ શું છે વર્તુળનું ક્ષેત્રફળ આ બંનેનો તમે ગુણાકાર કરો એટલે તમારું સૂત્ર બની જાય પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 બની ગયું તમારું સૂત્ર તમને જાતે સૂત્ર બનાવતા આવડી જશે મિત્રો બરાબર આ ખાલી કોન્સેપ્ટ સમજી લો કે આખા કુલ ક્ષેત્રફળનો કોઈ એક ભાગ છે આખું ક્ષેત્રફળ કેટલું છે પાઈ r સ્ક્વેર એમાંથી કોઈ એક ભાગ એટલે થીટા કેટલાનો ભાગ છે 360 ડિગ્રી એટલે થીટાના છેદમાં 360 એવી જ રીતના જો તમને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપે તો સાવ સહેલું એનું કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી શું કરવાનું આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ કરી દો અહીંયા તમને દેખાય આખું વર્તુળ છે એમાંથી આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો શું મળ્યું ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બહુ સહેલું છે તમને લઘુ વૃત્તાંશ સમજાઈ ગયો એટલે ગુરુ વૃત્તાંશ તો ઓટોમેટિક સમજાઈ જશે આટલો કોન્સેપ્ટ ક્લિયર છે આગળ વધીએ ચાલો હવે ચાપ આવે છે તમે ઘણી વખત જોયું હશે કે આપણે પરિકરની મદદથી આપણે ચાપ દોરીએ તમારી પાસે કોઈ પરિકર હોય ને પછી તમે આમ ચાપ દોરો બરાબર એ વર્તુળના પરિકર અથવા પરિકરથી જે તમે ચાપ દોરો છો ને તો અહીંયા જે એની કિનારી આવી છે આની જે લંબાઈ આવી છે બરાબર એને આપણે ચાપ કહીએ છીએ ચાપની લંબાઈ હવે એમાં પણ સેમ વૃત્તાંશ બને છે અહીંયા જો એક વૃત્તાંશ બને છે તો આ વૃત્તાંશમાં જેની કિનારી છે જે આપણે પેલું સાયકલ વાળું તમે જોયું હતું એની જે કિનારી છે બ્લેક કલરની એ કિનારીની લંબાઈની વાત છે તો કિનારીની જે લંબાઈ છે જે તમને હાઇલાઇટ થતી દેખાય છે આ જે હાઇલાઇટ થતી દેખાય છે એની લંબાઈ તો એ શું છે વર્તુળના પરિઘનો કોઈક એક ભાગ છે એ કયો ભાગ છે તો અહીંયા ધારો કે ખૂણો થીટા બનતો હશે તો એક થીટા છે કેટલાનો ભાગ છે તો કે 360 અંશનો એક ભાગ છે એટલે થીટાના છેદમાં 360 તો ફિક્સ હવે કેનો ભાગ છે તો કે વર્તુળના પરિઘનો એક ભાગ છે એટલે વર્તુળના પરિઘનું સૂત્ર 2 પાઈ r આના વતન મુડાડો 180 તો તમારું સૂત્ર શું બની ગયું પાઈ r થીટા છેદમાં 180 અંશ આ તમારું લઘુચાપની લંબાઈનું સૂત્ર બની ગયું છે ને સાવ સહેલું ખાલી તમને કોન્સેપ્ટ ખબર હોય તમે જાતે સૂત્ર બનાવી શકો આમાં તમને જોડકામાં તમને જે સૂત્ર પૂછે એ તમને 2 માર્ક્સમાં કન્ફર્મ એ તમને જવાબ આવડી જશે આટલું ક્લિયર છે સેમ આમાં લઘુચાપ છે તો ગુરુચાપ શોધવી હોય તો કઈ રીતના શોધો તો કે આખા વર્તુળના પરિઘમાંથી લઘુચાપની લંબાઈ માઈનસ કરો તો ગુરુચાપની લંબાઈ તો કઈ રીતના મળે તો કે 2 પાઈ r પરિઘમાંથી આ સૂત્ર બાદ કરી દો પાઈ r થીટાના છેદમાં 180 તો બની ગયું ગુરુચાપનું સૂત્ર સિમ્પલ ક્લિયર ચાલ આગળ આ સૂત્ર યાદ રાખી લેજો ફરીથી ચાપની લંબાઈ થીટાના છેદમાં 360 જો લંબાઈ પૂછે તો પરિઘ આવશે ક્ષેત્રફળ પૂછે તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે ગુણાકાર કરો એટલે તમારો જવાબ આગળ ચાલ
ભાગ આવતો હોય. આ ત્રિકોણ છે એની નીચે એક વર્તુળાકાર ભાગ હોય એ બંને જોઈન્ટ થાય ત્યારે તમને વૃત્તાંશ આકાર દેખાય. હવે જે વૃત્તખંડ છે એ શું છે તો કે ત્રિકોણની નીચે જે અર્ધો વર્તુળાકાર ભાગ વધે છે એને જ વૃત્તખંડ કહેવાય. કોન્સેપ્ટ એકદમ ક્લિયર થાય છે. ચાલો એને સમજીએ કે ભાઈ જીવા જે છે વર્તુળની જીવા જે છે બરાબર કે જીવા અને ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને વૃત્તખંડ કહે છે. તો કે આ તમને જીવા દેખાય, અહીંયાથી આ બે જીવાઓ છે, કલર જરાક બદલી કાઢીને તમને વ્યવસ્થિત દેખાય. ચાલો અહીંયા બે પોઈન્ટ લીધા હતા, આ એની ચાપ છે, આ એની ચાપ લીધી આપણે અને આ જીવા છે. તો કે જીવા અને ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. અથવા તો તમને ખ્યાલ આવે અહીંયા ધારો કે એનું કેન્દ્ર હોય, આ રીતના વૃત્તાંશ બનતું હોય, એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કરી દેવું તો શું મળે? વૃત્તખંડ મળે છે. એ જ આપણે સૂત્રની અંદર જોવાના છીએ. તો કે ભાઈ એનું કોઈ સૂત્ર નથી, વૃત્તખંડનું કોઈ સૂત્ર નથી, એ આપણે જાતે બનાવવું પડશે. કઈ રીતના? તો કે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવડે છે. હવે માની લઈએ છીએ કે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવડે છે. તો કે શું છે? તો કે પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360 આ સૂત્ર આવડે છે. એમાંથી કોને માઈનસ કરવાનું? તો કે અહીંયા જે તમારી પાસે ત્રિકોણ બનતું હતું, આ જે ત્રિકોણ છે એને માઈનસ કરી દો. આ જે ત્રિકોણ છે એને માઈનસ કરી દો તો આ શું વધ્યો? આટલો જે ભાગ વધ્યો તો એ શું બનશે? તમારો વૃત્તખંડ બનશે. એટલે તમારે ખાલી શું કરવાનું છે? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે, ખાલી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું, એને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી માઈનસ કરી દો એટલે તમારું સૂત્ર મળી જશે. ચાલો હવે એમાં સર પ્રશ્ન થાય કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો અલગ અલગ અને ઘણા બધા સૂત્રો છે, તો શું કરવાનું? ચાલો એ પણ તમને કહી દઉં. સૌથી પહેલું, જો તમને ખૂણો 90 અંશનો આપતો હોય, એટલે કે 90 અંશનો ખૂણો બનતો હોય ત્રિકોણની અંદર, તો ઓબ્વિયસલી કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણની અંદર કયું સૂત્ર? 1/3 પાયો ગુણ્યા વેધ. એટલે કે આવું ત્રિકોણ બનતું હોય તમારી પાસે, અહીંયા કાટખૂણો હોય તો 1/3 આ તમારો પાયો, આ તમારો વેધ. મૂકી દો કિંમત, મળી ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો હવે જો ખૂણો 60 અંશનો બનતો હોય તો સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણનું સૂત્ર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા r નો વર્ગ. અહીંયા કેમ r આપ્યો છે? કેમ કે વર્તુળની અંદર જે ત્રિકોણ બનશે, અહીંયા તમને જો બતાવું દોરીને, વર્તુળ છે એની અંદર જે ત્રિકોણ બનશે તો આ શું છે? તમારી ત્રિજ્યા છે. શું છે? ત્રિજ્યા. એટલે બાજુ જે છે એ શું બની જાય? ત્રિજ્યા બની જાય છે. ચાલો હવે સર આના સિવાયનો કોઈ બીજો ખૂણો આવ્યો તો શું કરવાનું? તો તમને એક મોસ્ટ આઈએમપી સૂત્ર આપું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે જે તમે દરેકે દરેક ત્રિકોણની અંદર એનો ઉપયોગ કરી શકો છો. તમને કોઈ પણ ખૂણો આપેલો હશે, એ સૂત્રની અંદર કિંમત મૂકો એટલે તમારો જવાબ આવી જશે ખાલી બે સ્ટેપની અંદર. કયું સૂત્ર છે સર? આપણે જલ્દી કહો. કયું? કાઈ મોસ્ટ આઈએમપી સૂત્ર છે. જે લોકો સ્ટાન્ડર્ડમાં છે એ લોકો માટે ખાસ અગત્યનું સૂત્ર છે કે ભાઈ તમને કોઈ પણ ખૂણો આપેલો હોય એમાં તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો એવરગ્રીન સૂત્ર છે. એવરગ્રીન સૂત્ર દરેકે દરેક ત્રિકોણની અંદર આ સૂત્ર એમાં મૂકો, ખૂણો મૂકો, ત્રિજ્યાનું માપ મૂકો એટલે તમારો જવાબ આ. ધારો કે એ તમને ખૂણો આપ્યો છે 120 અંશનો, તો 120 અંશનો ખૂણો એટલે કઈ રીતના થશે? તો કે sin 120 ની કિંમત સર અમને કઈ રીતના ખબર પડે? તો કે sin 120 ની કિંમત તો કઈ રીતના? 180 માઈનસ 60 અંશ. તો આ શું થઈ ગયું? sin 60 અંશ. sin 60 અંશ ની કિંમત વર્ગમૂળમાં 3/2 મળી ગયો તમને જવાબ. એ રીતે કોઈ પણ આપેલો તમને મળી જશે. પણ આ ત્રણ જ મોસ્ટ ઓફલી પૂછે છે, કાં તો 60, કાં તો 90 અને કાં તો 120. તો 120 માટે સૌથી અગત્યનું છે આ સૂત્ર. ડાયરેક્ટ તમે r સ્ક્વેર એટલે ત્રિજ્યા, આ શું છે? ત્રિજ્યા, અને થીટા એટલે તમે 120 મૂકો એટલે એનો જવાબ કેટલો આવી જશે તમારો? વર્ગમૂળમાં 3/2. એટલે તમારો ત્રિકોણનું ક્ષેત્રફળ આમાંથી મળી જશે. ક્લિયર છે આટલું? ચાલો હવે તમને કદાચ ખાલી જગ્યાની અંદર આવો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ મિનિટ કાંટો છે એ 5 મિનિટની અંદર કે 10 મિનિટની અંદર કેટલા ડિગ્રી અંતર કાપે છે? તો એના માટે આ તમને ગણતરી આપી કે ભાઈ 60 મિનિટની અંદર 360 ડિગ્રી કાપે. કેમ? તો કે 60 મિનિટ એટલે ધારો કે અહીંયા મિનિટ કાંટો છે
60 મિનિટની અંદર આખું ચક્કર કાપીને પાછો એ જગ્યા પર આવી જશે. સમજાય છે? ઘડિયાળમાં જોઈ લેજો કે તમારો જે મિનિટ કાંટો છે એ 60 મિનિટની અંદર જ્યાં હતો ત્યાં જ ફરીથી આવી જશે. એટલે કેટલા ડિગ્રીનું આવર્તન થયું એનું? 360 ડિગ્રીનું. સમજાય છે? તો હવે 360 છે, આ બાજુ 60 છે, બંનેને 60 વડે ભાગી નાખો તો કેટલો જવાબ મળે? 60 ભાગ્યા 60 એટલે 1 મિનિટ. 360 ભાગ્યા 60 એટલે 6. તો 1 મિનિટમાં 6 ડિગ્રી અંતર કાપે છે. તો 5 મિનિટમાં બંને બાજુ 5 વડે ગુણાકાર કરી નાખો તો અહીંયા 5 અહીંયા 6 35. તમને પૂછે 10 મિનિટમાં કેટલું અંતર કાપે તો આને ગુણ્યા 10 તો કેટલો? 60 અંશ. તો 1 મિનિટમાં 6 અંશ કાપતું હોય તો તમને ગમે એટલી મિનિટ પૂછાય, 15 મિનિટ પૂછાય, 6 ગુણ્યા 15 કરી નાખો. તમારો જવાબ. તમારું મગજ એટલું ક્લિયર હોવું જોઈએ. ચાલો હવે તમારા સ્વાધ્યાયની અંદર આવો પ્રશ્ન છે છત્રી વાળા. હવે આમાં કેવું છે કે ભાઈ ગણિત છે એ તમને આજુબાજુ બધે જ જોવા મળશે, ખાલી તમારું ધ્યાન પડવું જોઈએ. છત્રીની અંદર પણ આ બને છે. છત્રીની અંદર જો વૃત્તાંશ બનતા દેખાય છે, ચોપડી વાળાને દેખાય કે તમને દેખાવા જોઈએ તો કઈ તમને દેખાય બાજુમાં આકૃતિ દોરીને બધે કઈ રીતના બને છે તો કે એના જે સળિયા છે, બે ક્રમિક સળિયા છે, એની વચ્ચે કોઈ ખૂણો બને છે. કેટલાનો? 45 નો. તો કે તમને ખૂણો મળી ગયો 45 નો. એ કઈ રીતના મળ્યો તો કેટલા સળિયા છે, કેટલા ખાના બને? 1 2 3 4 5 6 7 ને 8. 8 ખાના પડ્યા તો કે 360 ને 8 ભાગમાં વહેંચો એટલે કેટલા થાય? પ્રત્યેકમાં 45 અંશના ખૂણા મળે. મળી ગયો ખૂણો તમને. આની ત્રિજ્યા આપેલી હશે તો ત્રિજ્યામાં ખાલી એક જ સૂત્ર મૂકવાનું, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. થીટા તો મળી ગયો અહીંયાથી 45, ત્રિજ્યા આપેલી હશે, સૂત્રમાં કિંમત મૂકો, તમારો જવાબ. આગળ પછી ગોળાવાળો પ્રશ્ન. ભાઈ ગોળાને ક્યાંક ખીટીએ બાંધેલો છે એટલે મેં તમને કીધું તમે ચાપ દોરો. અહીંયાથી કોઈ પરિઘ છે તમારો, આમ ચાપ દોરો તો આ દોરી છે. અથવા ઘણીવાર તમે જોતા હશો કોઈ ટીચર જે છે ને બોર્ડ ઉપર આકૃતિ દોરવા માટે શું કરે? એક દોરીથી એની પેનને બાંધીને પછી આમ ફેરવે. એનાથી શું થાય? ચાપ રચાય છે મિત્રો. શું રચાય? ચાપ. એટલે ઘોડો જે છે એને દોરીથી બાંધેલો હોય તો એ કેટલા ભાગમાં ચરી શકે? તો કે એક ચાપ એટલે કે વૃત્તાંશ આકારના ભાગની અંદર ચરી શકે. અહીંયા કેટલાનો ખૂણો બનતો હશે? 90 નો. એટલે થીટા બરાબર કેટલો આવી ગયું? અહીંયા 90. દોરીની લંબાઈ આપેલી હશે. દોરીની લંબાઈ તમારી શું બનશે? ત્રિજ્યા બનશે. કિંમત મૂકો, આન્સર. ચાલો એના પછી તો કે ભાઈ ગાડીના વાઇપર્સ. મેં તમને કીધું કે ગણિત તમારી આજુબાજુ બધી જ જગ્યાએ છે, ખાલી તમારે જોવાની વાર છે. ચાલો ચોપડીની અંદર તમને વાઇપર વાળો પ્રશ્ન આપેલો છે. અહીંયા કેટલા વાઇપર્સ છે? 2 છે. બરાબર. આ 2 વાઇપર્સ જે છે એ બંને વાઇપર્સ વૃત્તાંશ બનાવતા હશે. બરાબર. આ રીતના કદાચ તમારી ધૂળ લાગેલી કોઈ ગાડી હોય ને એમાં જે પેલા વાઇપર છે ને ખાલી એમ કરજો તો તમને ખબર પડી જશે કે આખો વૃત્તાંશ બને છે. તો એ વૃત્તાંશમાં તમને ખૂણો આપી દીધો 115. તમને આ જે વાઇપર્સ છે એની લંબાઈ આપી દીધી એટલે કે ત્રિજ્યા મળી ગઈ 25. બસ સૂત્રની અંદર કિંમત મૂકો, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. r ની કિંમત તમને આપી 25, થીટા મળી ગયો 115. એવા કેટલા વાઇપર્સ છે? તો કે 2. તો ગુણ્યા 2. બસ મળી ગયો તમારો જવાબ. ક્લિયર છે આટલું? બહુ સહેલા દાખલાઓ છે. પછી ચાંદી વાળો છે. ચાંદી. ભાઈ ચાંદી બહુ મોંઘું થઈ ગયું છે ભાઈ. બહુ ધ્યાનથી ઉપયોગ કરવાનો. એક મિલીમીટર જરાક વેસ્ટ જવું જોઈએ નહીં. ચાલો તારની લંબાઈ. તારની લંબાઈ એટલે એની પરિમિતિ. પહેલા તો આ પરિમિતિ જે આખી છે એ પરિમિતિ આવશે એટલે પહેલા શું આવ્યું? વર્તુળનો પરિઘ પ્લસ આ જે એક દાંડીઓ છે વચ્ચે તમને દેખાય છે એમાં પણ ચાંદીનો ઉપયોગ કર્યો છે તો એ શું બને છે? વ્યાસ બને છે. તો એ વ્યાસ કેટલા છે? 1 2 3 4 અને 5 છે. તો કે 5 ગુણ્યા વ્યાસ એટલે તમને શું મળી ગયું? તારની લંબાઈ. ક્લિયર છે આટલું? તો કે વર્તુળનો પરિઘ વત્તા 5 ગુણ્યા એના વ્યાસની લંબાઈ એટલે શું મળ્યું? તારની લંબાઈ. હવે તમારે ક્ષેત્રફળ શોધવું હોય તો કે આમાં કેટલા ખાના પડ્યા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10 ખાના પડ્યા તો 360 ભાગ્યા 10 કરો એટલે 36 અંશ આવ્યો. તો એક આ જે વૃત્તાંશ બને છે એમાં કેટલાનો ખૂણો આવ્યો? 36 અંશનો. તો થીટા બરાબર મળી ગયો તમને 36. વ્યાસ આપેલો હશે, વ્યાસ પરથી તમને મળી જશે ત્રિજ્યા. તો બસ સૂત્રની અંદર કિંમત મૂકો,
પાઈ r સ્ક્વેર થીટા ના છેદમાં 360 r ની કિંમત મૂકો થીટા ની કિંમત મૂકો તમારો જવાબ આવી જશે ક્લિયર છે આટલા કોન્સેપ્ટ ચાલો હવે તમને આવો પ્રશ્ન પૂછે તો આની અંદર સાવ સહેલું ચોરસનું ક્ષેત્રફળ છે બરાબર એમાંથી આ વર્તુળના ક્ષેત્રફળ માઈનસ કરી દો એટલે તમને કયું ક્ષેત્રફળ મળશે આ જે વચ્ચેના ભાગમાં જે તમને દેખાય જગ્યાઓ એનું ક્ષેત્રફળ મળશે શું કરવાનું ચોરસનું ક્ષેત્રફળ માઈનસ આ જે 9 વર્તુળો છે એનું ક્ષેત્રફળ માઈનસ કરી દો તો અહીંયા તમને આપેલું છે આપેલું અને બીજું બેની બાદબાકી કરો તમારો જવાબ આવી જશે ચાલો આ બહુ સહેલા દાખલા છે સ્ટાન્ડર્ડ વાળા માટે તો સમજવા બહુ સહેલા છે આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો તમારા માટે ખૂબ કામનો છે લાસ્ટ ટાઈમ તમારે સૂત્રો જોઈને જોવો તો તમને કામ લાગશે જલ્દી સ્ક્રીનશોટ લઈ લો વર્તુળનો પરિઘ વર્તુળનું ક્ષેત્રફળ ચાપની લંબાઈ વૃત્તાંશનું ક્ષેત્રફળ વૃત્તખંડનું ક્ષેત્રફળ જો લંબાઈ હોય તો 2πr લંબાઈ હોય તો 2πr ક્ષેત્રફળ હોય તો πr2 ચાલો લઘુ ચાપ આપ્યું હોય તો 2πr તો રાખવાનું જ પણ ગુણ્યા થીટાના છેદમાં 360 લઘુ વૃત્તાંશ આપ્યો હોય તો ક્ષેત્રફળનું સૂત્ર ગુણ્યા થીટાના છેદમાં 360 વૃત્તખંડ આપ્યો હોય તો વૃત્તાંશમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કરી દો બસ આટલા જ કોન્સેપ્ટ તમને ક્લિયર આવડતા હોય તો તમને આમાંથી કોઈ પણ દાખલો પૂછે તમને આવડી જશે ક્લિયર છે એટલું ચલો હવે તમે તૈયાર છો કેમ કેમ કે તમે તર્ક સંહિતા સમજી ગયા છો તમે લોજિક સમજી ગયા છો તમે સૂત્રો બોળખા નથી તમે એને સમજ્યા છો કે કઈ રીતના સૂત્ર બને છે તો હવે તમારે દાખલા ગણવાની શરૂઆત કરી દેશો હવે પ્રેક્ટિસનો ટાઈમ છે મિત્રો હવે તમારી પાસે વધારે સમય નથી ચાલો ગણિત આપણી આસપાસ જ છે તમારી આજુબાજુ જેટલા પણ આકારો દેખાવતા હોય એની અંદર વૃત્તાંશને શોધો વર્તુળને શોધો જાતે પ્રશ્નો બનાવો જાતે સોલ્વ કરો તમારી ક્રિએટિવિટી છે તમારું લોજિકને વિકસાવો અમે તમારી એમાં મદદ કરવાના છે તમારા માટે આવનારા વિડિયો લાવવાના છીએ તો અમારી સાથે જોડાઈને રહો ત્યાં સુધી મળીએ એક સોલ્યુશન સિરીઝના નવા વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત